જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ ભીલ મિની વ્લોગમાં। તો જો આજે મારે 20 તારીખે મંડળ હતું, તો મંડળે મેં બધાએ નક્કી કર્યું હતું આ વખતે ઓળાનો પ્રોગ્રામ કરવાનો હતો। તો જો ઓળો કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યો છે, અને આ બાજુ બધાએ કોક ડુંગળી મળે છે, કોક લસણ ભેળવે છે, તો આ બાજુ કરે છે તૈયારી। પહેલાં તો તેલ મૂક્યું છે પાપડ તળવા માટે, તવો મૂકી દીધો છે પાપડ તળવા માટે। અમારે નિલેશભાઈ ડીશું બધું ધોતા હતા, આ બાજુ વીલું બધું લઈને જતો હતો, તો આ બાજુ તો જે મળવાનું કામ ચાલુ જ હતું। મેં હમણાં તને ઓળો બતાવ્યો ને, પછી આપણને તો ઓળો કાઢવા બેહાડી દીધા હતા। જો મારે આ નિલેશભાઈ સરસ ડુંગળી મળે છે, અને આ ભાઈ બે અમારે નવરા બેઠા ખાટલે, જો વિલુભાઈ ને હવ। જો આ બાજુ પાપડ તો તળાઈ ગયો હતો। આવી જ રીતે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો પાપડ કેવા સરસ મજાના તળાય છે। તમે કંઈક આવી રીતે પ્રોગ્રામ કરતા જશો, કારણ અમારા જો આ દિલીપભાઈ છે યુટ્યુબર છે હોય, એ મારી જેમ ચેનલ બનાવેલી જ છે। એની ચેનલમાં માતાજીના વિડીયો આવે છે ખોડિયારમાંના। પાપડ તળાઈ ગયા પછી જો મરચાં બધા કે મરચાં તળવા છે, તો મરચાં તળી નાખ્યા। મરચાં બંધ તળી નાખ્યા, તો આ બાજુ તો જે કામ ચાલુ હતું બધું મળવાનું, જો બધું મળીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આ બાજુ તપેલું મૂકી દીધું છે, તમે ક્યાંક આવી રીતે પ્રોગ્રામ કરતા થશો ને? અમે તો જો ઓળાનો પ્રોગ્રામ કરેલો હતો। જો કે બધા ઉપર ચૂલાની ઉપર ઊભા છે, તપેલું એકલું વચ્ચે છે અને બધા ઊભા ઉપર। આજે 20 તારીખનું મંડળ હતું। મંડળ હોય મારે દર 20 તારીખે મઢે। જો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે, હવે બધા બેસી ગયા છે જમવા। અમારે ઓળો પણ પીરસાઈ ગયો છે। જો વિજયભાઈ જો થાળીમાં ઓળો પણ આપી દીધો છે, આ બધા મીઠા છે ખાવા। અમારે મયુરભાઈ પાપડ વેચતા હતા। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।